કોણ છું? હું ડોક્ટર ભીમરાવ આંબેડકર છું. શિક્ષણ એ સિંહણનું દૂધ છે અને જે પીશે તે ગરજશે, પણ અફસોસ આ દેશમાં સદીઓથી શિક્ષણના દ્વાર અમુક લોકો માટે બંધ રાખવામાં આવ્યા હતા. મને યાદ છે એ દિવસો જ્યારે મારે વર્ગખંડની બહાર બેસીને ભણવું પડતું હતું. પાણી પીવા માટે પણ બીજાની દયા પર રહેવું પડતું હતું. એ અપમાન, એ તિરસ્કાર શા માટે? માત્ર એટલા માટે કે મારો જન્મ એક ચોક્કસ જ્ઞાતિમાં થયો હતો? ના, મેં નક્કી કર્યું હું રડવાના બદલે ભણીશ. હું લંડન ગયો, અમેરિકા ગયો, અગણિત પુસ્તકો વાંચ્યા. કેમ? કારણ કે મારે બતાવવું હતું કે જ્ઞાન પર કોઈ વર્ગનો અધિકાર નથી. જ્ઞાન એ મુક્તિનો માર્ગ છે. આ જુઓ, આ ભારતનું બંધારણ છે. આ માત્ર કાયદાનું પુસ્તક નથી, પણ કરોડો ભારતીયોના સન્માનની ગેરંટી છે. મેં તેમાં લખ્યું છે કે હવેથી કોઈ ઊંચું નથી, નીચું નથી. એ ભલે રાજા હોય કે રંગ, દરેકને સમાન અધિકાર છે. મારા ભાઈઓ અને બહેનો, હું આજે તમને 3 મંત્રો આપવા માંગુ છું. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. યાદ રાખજો, ગુલામીની સાંકળો જાતે જ તોડવી પડે છે. જો તમારે તમારું નસીબ બદલવું હોય તો પહેલા પોતાના હાથમાં કલમ પકડો, અન્યાય સામે અવાજ ઉઠાવો. હું તો રહીશ કે નહીં, પણ આ બંધારણ હંમેશા તમારી રક્ષા કરશે. મારા માટે ધર્મ એ જે છે સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુતા શીખવે. જય ભીમ, જય ભારત.